તો થોડીક જ વારમાં પ્રધાનમંત્રી પહોંચી ગયા છે। અત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થવાની છે અને ઇન્દિરા સર્કલ સુધી લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી હવે પોતે રોડ શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે હાજર છે। શહેરીજનોમાં એક ઉત્સાહ છે આ રોડ શોને લઈને। ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચ્યા છે અને આ રોડ શો યોજવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોરથી જ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે અમદાવાદના માર્ગ પર ઉમટી પડ્યા છે। હજારોની સંખ્યામાં જનમેદની પ્રધાનમંત્રીને નિહાળવા માટે પહોંચી છે। હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પ્રધાનમંત્રીને નિહાળવા માટે પહોંચ્યા છે અને આજે જીપ્સી છે જે ફૂલોથી શણગારવામાં આવી છે એમાં પ્રધાનમંત્રી સવારથી એને રોડ શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં CR પાટીલની પણ ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોવા મળી રહ્યા છે। આ રોડ શોની શરૂઆત જેની આખરી રાહ જોવાતી હતી અમદાવાદવાસીઓ લાંબા સમયથી પાછલા કલાકોથી જે રાહ જોઈ રહ્યા હતા આખરે પ્રધાનમંત્રી પોતાના રોડ શોની શરૂઆત કરવા જોઈ રહ્યા છે। 2 કિલોમીટર લાંબો આ રોડ શો અત્યારે યોજાવા જઈ રહ્યો છે। પહોંચી ચૂક્યા છે। આપ જુઓ તમામ જે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અલગ અલગ સ્ટેજ બનાવીને તે તમામ તેમનું હાલ અહીંયા સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ ધારાસભ્યો છે કે જેઓ ત્યાં એક તરફ ઉભેલા છે જેમને પ્રધાનમંત્રી હાલ અભિવાદન કરી રહ્યા છે। ત્યારે જો વાત કરીએ તો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। પહેલું જે સ્ટેજ છે તે ઘાટલોડિયા વિધાનસભાના જો બીજા સ્ટેજની વાત કરીએ તો બીજી તરફ સેનાના જે જવાનો છે ને તેમની સાથે શીખ સમુદાયના મોટી સંખ્યામાં લોકો છે જેમનું આ વડાપ્રધાન મોદી હાથ જોડીને અભિવાદન પણ છે। તમામ લોકોને અહીંયા અભિવાદન કરતા કરતા તેમનો કોન્વે છે જે હાલ તિરંગા સર્કલથી આ ખુલ્લી અહીંયા પહોંચ્યા। તમામ લોકોનું અભિવાદન ચિંતા વડાપ્રધાન છે જે અહીંયાથી એરપોર્ટ સર્કલ જવા નીકળી ચૂક્યા છે। ખાસ તિરંગા સર્કલથી આ જે શરૂ થઈ છે અને વડાપ્રધાન હવે આગળ માટેનો તેમનો કોન્વે છે જે શરૂ થઈ ચૂક્યો છે। ખૂબ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં આ તેમનો રોડ શો છે જે યોજી રહ્યા છે। ખાસ વાત કરીએ તો દાહોદ, વડોદરા અને ભુજ બાદ હવે વડાપ્રધાન મોદી છે જે અમદાવાદ પહોંચ્યા છે અને અમદાવાદની અંદર આ તેમનો વિશેષ રોડ શો ખુલ્લી જીપનો અંદાજે 2 કિલોમીટર લાંબો આ તેમનો રોડ શો છે। વડાપ્રધાન મોદી હાલ એક ધીરે ધીરે આગળ તેમનો કોન્વે છે જે વધી રહ્યો છે। ખાસ તો ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે ઓપરેશન સિંદૂર અને તેની સાથે જ આજે પણ જ્યારે વડાપ્રધાને ભુજમાં હોય કે દાહોદમાં હોય બંને જગ્યાએ તેમના વક્તવ્યમાં પણ એ વાત કહી કે ભારત આતંકવાદને કોઈ પણ હિસાબે સહન નહીં કરી લે। આતંકવાદનો વળતો જવાબ છે જે ભારત આપશે। પહેલગામના હુમલા બાદ 15 દિવસ છે ભારતે રાહ જોઈ હતી કે પાકિસ્તાન તેના આતંકીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે જે ન થઈ બાદમાં ભારતે એર સ્ટ્રાઇક કરી અને 9 આતંકી ઠિકાનાઓ છે જેને નાબૂદ કર્યા અને બાદમાં પાકિસ્તાનના જે એરબેઝ છે તેને પણ તબાહ કરી દીધા અને પાકિસ્તાને પણ ભુજ હોય કે તમામ અલગ અલગ જગ્યાઓ હોય કે જ્યાં પણ હુમલાના પ્રયત્નો કર્યા તેને પણ ડિફેન્સ સિસ્ટમે નાબૂદ કરી દીધા હતા। સાથે જ 1971ના યુદ્ધ અને 1971માં કચ્છની જે વીરાંગનાઓ છે તેને પણ વડાપ્રધાને યાદ કરી અને તે તમામને મળ્યા અને હવે અમદાવાદમાં આ રોડ શો છે। પ્રધાનમંત્રી ધીરે ધીરે આ ખુલ્લી જીપમાં અહીંયાથી આગળ વધી રહ્યા છે। જી પાછલા કેટલા કલાકોથી પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી હતી? જી ચોક્કસથી છેલ્લા કલાકોથી અમદાવાદમાં આ ગરમી આ ઉકળાટની વચ્ચે લોકો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં શહેરના તમામ નાગરિકો છે જેઓ અહીંયા પહોંચ્યા। વડાપ્રધાનનો કોન્વે હવે અહીંયાથી નીકળીને એરપોર્ટ સર્કલ તરફ જવા માટે રવાના થઈ ચૂક્યો છે। અંદાજે બપોરે 4 વાગ્યાથી જ તેમની માત્ર એક ઝલક અભિવાદન અથવા તો એવું કહી શકાય કે તમામ ભારતવાસીઓ પણ ક્યાંક તેમનો આભાર વ્યક્ત કરવા માટે પણ ક્યાંક અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ખાસ તો વાત કરીએ તો વડાપ્રધાનના
ખૂબ જ અલગ અલગ રોડ શો છે જે આપણે અનેક વખત જોયા હશે અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો, પરંતુ આજનો આ રોડ શો છે જેનો જુસ્સો અલગ છે, જેનો જોમ અલગ છે. અત્યાર સુધીના રોડ શો હતા એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો હોય કે શી જિનપિંગ સાથેનો હોય કે શેખ જાવેદ મોહમ્મદ સાથેનો હોય, પરંતુ તેનાથી આ અલગ જ રોડ શો છે જે આજે યોજવામાં આવ્યો. આ રોડ શો દેશની એકતા અને સેનાના જવાનો માટેનો આ રોડ શો છે. દૂર દૂરથી અલગ અલગ સમુદાયના લોકો, અલગ અલગ એસોસિએશનો સાથે સેનાના પણ પહેરવેશની અંદર તમામ લોકો છે જે મોટી સંખ્યામાં અહીંયા રોડ શો ની અંદર ઉમટ્યા છે. અંદાજે 2 કિલોમીટર જેટલો લાંબો આ રોડ શો રહેશે. 20 થી 30 મિનિટ સુધીનું તેમનું જે અંતર છે રોડ શો નું તે રહેશે. તમામ આખા રોડ શો ના રૂટ પર રોશની કરવામાં આવી છે. તિરંગા જે છે તેનો પણ આખા રૂટ ઉપર લગાવવામાં આવ્યા છે અને તમામ નાગરિકોના હાથમાં પણ તિરંગા ઝંડા છે તે લઈને, તે લહેરાવીને લોકો આ રોડ શો ની અંદર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. બિલકુલ, તો અમદાવાદના માર્ગો પર લોકો પ્રધાનમંત્રીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં આ રોડ શોના રૂટ પર લોકોની જનમેદની અત્યારે ઉમટી પડી છે અને છેલ્લા 2 કલાકથી પણ પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી હતી. હવે આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે, તો પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લગભગ 2 કિલોમીટર લાંબો આ રોડ શો, સમગ્ર રૂટને પણ લાઇટથી શણગારવામાં આવ્યો છે, રોશનીથી ઝળહળતું કરાયો છે, તિરંગાથી તેને ડેકોરેટ કરવામાં આવ્યો છે અને લોકોના હાથમાં પણ રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યું છે. આ સમગ્ર રૂટ પર હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે અને પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે પણ આતુર આ લોકો દેખાઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે, અમદાવાદની મુલાકાત લીધી છે, અમદાવાદમાં રોડ શો યોજાઈ રહ્યો છે, ત્યારે શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. 2 કિલોમીટર આ લાંબો રોડ શો અને સમગ્ર રૂટ પર અત્યારે જનમેદની ઉમટેલી છે. પ્રધાનમંત્રીને નિહાળવા માટે, આવકારવા માટે લોકોમાં ભારે હર્ષોલ્લાસ અત્યારે જોવા મળી રહ્યો છે. બપોરથી જ તમામ લોકો છે પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા હતા અને હવે પ્રધાનમંત્રી જ્યારે આવી ગયા છે અમદાવાદ, એમના રોડ શોની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમામ લોકોમાં એક અનેરું થનગનાટ પણ છે. પ્રધાનમંત્રીને નિહાળવા માટે, એક કહીએ તો આભાર વ્યક્ત કરવા માટે પણ શહેરીજનો અહીં ઉપસ્થિત થયા છે, કેમ કે ઓપરેશન સિંદૂર જે આપણે પાર પાડ્યું છે સફળતા પછી જ્યારે પ્રધાનમંત્રી અહીં પહોંચ્યા છે, કેમ કે સેનાને પણ ફ્રી હેન્ડ આપવામાં આવ્યા હતા આતંક સામેની લડાઈમાં, અને જે પ્રકારે આપણા સેનાએ પરાક્રમ કર્યું અને જવાનોએ જે સાહસ થકી ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, આતંક સામે જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યાર પછી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે લોકોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો પ્રધાનમંત્રીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ રૂટ કે જે ઇન્દિરા સર્કલ સુધી આખો રોડ શો યોજાવાનો છે, લગભગ 2 કિલોમીટર લાંબો આ રોડ શો છે. રોડ શોના માર્ગો પર પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયેલો છે, પરંતુ આખા રૂટને તિરંગા એટલે કે 3 કલરથી શણગારવામાં આવ્યો છે. તમામ લોકોના હાથમાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવીને જ્યારે પ્રધાનમંત્રીનું જાણે કે સ્વાગત કરવામાં આવી રહ્યું હોય, પ્રધાનમંત્રીને આવકારવામાં આવી રહ્યા હોય, તે પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદના આ રોડ શોના માર્ગ પર દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન કરી રહ્યા છે. રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે અને બિલકુલથી જોઈ શકાય છે કે હાલ એરપોર્ટ સર્કલ ખાતે હું છું અને અહીં જે છે પીએમ મોદીનો જે કાફલો છે તે આવી પહોંચ્યો છે. બિલકુલથી જે છે ફ્રેમમાં જોઈ શકાય છે કે તમામ જે લાંબો રૂટ છે એરપોર્ટ તિરંગા સર્કલથી જે એરપોર્ટ સર્કલ છે મુખ્ય ત્યાં સુધીનો જે આખો રોડ શો છે તે હાલ અહીં જે છે તેઓ આવી પહોંચ્યા છે. સામે જે છે બિલકુલથી જે છે તેમનું જોઈ શકાય છે. એટલે મહત્વનું છે કે તમામ જે કાફલો છે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે, કારણ કે સવારથી જે છે લોકો અહીં જે છે તમામ જે રોડ રસ્તા ઉપર ચિક્કાર જનમેદની જોવા મળી છે અને તમામ જે છે તેમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે ઘડી જે છે હવે આવી ગઈ છે. એરપોર્ટ તિરંગા સર્કલથી તેમણે જ્યારે પ્રયાણ કર્યું ત્યારે હવે તેઓ જે છે અમદાવાદ એરપોર્ટ સર્કલ ખાતે પહોંચશે. તેમની ગાડી જે છે ફ્રેમમાં જોવા મળી રહી છે અને તમામ જે કાફલો છે તે જે છે લોકોનું અભિવાદન સ્વીકારતા અહીંથી ધીમી ગતિએ પસાર થઈ રહ્યો છે. પીએમ મોદીની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ પણ છે અને સૌ કોઈ જે છે તમામ લોકોનું અભિવાદન ઝીલતા અહીંથી ધીરે ધીરે તેમનો કાફલો પસાર થઈ રહ્યો છે. ઓપન જીપમાં જે છે આ રોડ શો યોજવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનની માદરે વતન આ પહેલી મુલાકાત છે. અમદાવાદમાં પણ તેઓ જે છે પહેલી વાર આવ્યા છે. તમામ અમદાવાદીઓ આજે રોડ ઉપર છે. તમામ લોકો જે છે રોડ ઉપર છે. અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ ઝાંખી ઊભી કરવામાં આવી છે અને અલગ અલગ ઝાંખીના માધ્યમથી એક્સ આર્મી મેનો પણ અહીં ઉપસ્થિત છે. તમામ લોકો અહીં જે છે તેમને આવકારવા માટે ક્યારથી આતુર હતા અને હવે જ્યારે તેઓ અહીં આવી પહોંચ્યા છે ત્યારે બિલકુલથી ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર તેમને જોઈ શકાય છે. તમામ લોકોને જે છે તેઓ અભિવાદન અહીં જે છે ઝીલતા નજરે પડી રહ્યા છે. આ જે ઘડી છે તેની જે છે રાહ જોવાઈ રહી હતી ઘણા સમયથી અને તે ઘડી આજે આવી ગઈ છે અને બિલકુલથી જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી જે છે ખુલ્લી જીપમાં તમામ લોકોનું જે છે અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. હિન્દુ હોય કે મુસ્લિમ સૌ કોઈ આજે રોડ ઉપર છે ને હાથમાં તિરંગો લઈને અહીં જે છે તેઓ તેમને આવકારવા અહીં જોતા મળી રહ્યા છે. તો વડાપ્રધાન મોદી પણ જે છે બિલકુલ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર છે અને તે સૌ જે છે લોકોની સમક્ષ તેમનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. હાથ ઊંચો કરી અને તમામ લોકોને જે છે તેઓ ધન્યવાદ આપી રહ્યા છે કે તેઓ જે છે તે દેશની સેનાનો અને તેમનો જુસ્સો વધારી રહ્યા છે. કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીં જનતા ઉપસ્થિત હોય, તમામ લોકો ઉપસ્થિત છે, ત્યારે વડાપ્રધાન મોદી સાથે CR પાટીલ અને આ જે કાફલો છે તે જે છે બિલકુલ એરપોર્ટ સર્કલ ખાતે પહોંચ્યો છે અને અહીંથી જે છે બિલકુલથી જે છે વડાપ્રધાન મોદી, CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ ત્રણ મહાનુભાવો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં અહીં જે છે સ્પષ્ટ જોઈ શકાય છે અને સ્ક્રીન ઉપર જે છે તેઓ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને હવે જે છે તે ઘડી આવી ગઈ છે અને બિલકુલથી ઓન સ્ક્રીન જે છે CM ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે PM મોદી જે છે એરપોર્ટ સર્કલથી હાલ રવાના થયા છે અને અહીંથી જે છે તમામ લોકો જે છે તેમને ક્યારથી આવકારવા થનગની રહ્યા હતા, પરંતુ હવે જે છે તેઓ જ્યારે અહીં આવી પહોંચ્યા ત્યારે જે છે સૌ કોઈ તેમને અભિવાદન કરી રહ્યા છે. તો PM મોદી પણ જે છે સૌનું અભિનંદન જે છે ઝીલતા નજરે પડી રહ્યા છે. તમામ જે તેમનો કાફલો છે અહીંથી પસાર થઈ રહ્યો છે. ખૂબ જ ધીમી ગતિએ આ કાફલો અહીંથી પસાર થયો છે કારણ કે એક એક વ્યક્તિને જે છે તેઓ અભિનંદન જે છે ઝીલી રહ્યા છે અને સૌ કોઈ જે છે તેમને નિહાળવા, તેમને આવકારવા જ્યારે આતુર હતા ત્યારે સૌ કોઈ જે છે તમામ લોકો જે છે તેમનો કાફલો જ્યારે એરપોર્ટ સર્કલથી પસાર થયો છે, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ પણ તેમની સાથે છે, ત્યારે સૌ કોઈ જે છે તેમને અહીં જોઈને તેમનું અભિનંદન કરીને જે છે સવારથી જે છે રાહ જોઈ રહ્યા હતા તે ઘડીએ જે છે આખરી આવી ગઈ અને તેઓ જે છે એરપોર્ટ સર્કલથી હાર પસાર થયા છે. તિરંગા સર્કલથી આ રોડ શોની શરૂઆત થઈ અને તિરંગા સર્કલ બાદ એરપોર્ટ સર્કલ તેઓ પહોંચ્યા છે. તેમનો જે કાફલો છે તે હવે તલાવડી સર્કલ પહોંચશે, ત્યારબાદ હાસોલ અને ત્યારબાદ જે છે ઇન્દિરા બ્રિજ પહોંચશે અને ઇન્દિરા બ્રિજ બાદ જે છે તેઓ રાજભવન ખાતે જવા રવાના થશે. 2 દિવસની તેમની આ યાત્રા હતી અને આજે જે છે તેમનો ભવ્ય અતિ ભવ્ય રોડ શો અમદાવાદ ખાતે યોજાયો છે ત્યારે તેઓ જે છે હવે તલાવડી સર્કલ હાસોલ ખાતે પહોંચ્યા છે. જી.